चलो तो हवे आज આપણે કાલે આપણે સંબંધ અને વિધેય વિશે થોડી ચર્ચા કરી અને આજે આપણે એ જ વસ્તુને થોડી આગળ વધારશું. તો સંબંધ અને વિધેયમાં અમુક વસ્તુ જે આવતી હોય છે, બરાબર છે, જેમ કે આપણે એવું કહીએ છીએ પ્રદેશ, વિસ્તાર અને સપ્રદેશ, એટલે કે ડોમેન, રેન્જ અને કોડોમેન જેને કહેવાતા હોય છે, બરાબર છે. એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ચલો તો સૌ પ્રથમ તો આપણે હવે સમજીએ કે અહીંયા કને તમારા પાસે પ્રદેશ શું હોય છે, બરાબર છે. તો હવે હું તમને એવું કહું કે મારા પાસે જે સંબંધ છે એ A ક્રોસ B નો સંબંધ આપેલો છે. જે સંબંધ આપેલો છે ને એ આપેલો છે કેનો? A ક્રોસ B માટે સંબંધ આપેલો છે, બરાબર. તો અહીંયા કને આપણે પ્રદેશ શું મળે છે એ સમજીએ. પહેલા પ્રદેશ એટલે કેવી વસ્તુ ખબર છે કે આપણી ક્રમયુક્ત જોડ જે હોય ને, એટલે કે A ક્રોસ B ની તમારી જે ક્રમયુક્ત જોડ હોય, એ ક્રમયુક્ત જોડમાં જે પ્રથમ ઘટક આપેલા હોય, એટલે કે A ના ઘટકો તમને જે મળતા હોય, આ જે A ના ઘટકો હોય ને એને કહેવાય છે પ્રદેશ. બરાબર, વસ્તુ સમજો ખાસ. પ્રદેશ છે એટલે કે તમારા પાસે અહીંયા કને A ના જે ઘટકો મળતા હોય, ક્રમયુક્ત જોડ A ક્રોસ B માં જે A ના ઘટકો મળતા હોય એને કહેવાય છે પ્રદેશ. વિસ્તાર બીજી વસ્તુ છે વિસ્તાર. વિસ્તારમાં આવે છે B ના ઘટકો, બરાબર. તમારા પાસે A ક્રોસ B એક સંબંધ આપેલો હોય, બરાબર છે, જ્યાં કને તમારી પ્રત્યેક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, જે બીજા ઘટક આપેલા હોય છે, કૌંસમાં રહેલો બીજો પદ જે હોય છે, બરાબર, એનાથી બનતા ગણને કહેવાય છે વિસ્તાર. બરાબર છે, એ બની જાય છે આપણું વિસ્તાર. ચલો આ તો વાત થઈ પ્રદેશ અને વિસ્તારની. ત્યારબાદ એક બહુ મહત્વની વસ્તુ આવે છે, બરાબર, જેનો ઉચ્ચાર એકચ્યુઅલી ઘણો ઓછો થયેલો છે પણ બહુ જરૂરી પણ છે. એને કહેવાય છે સહપ્રદેશ. હવે ઘણીવાર એવું હોય કે સમજી લો કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ તમારા A અને B બંને વાસ્તવિક સંખ્યાઓ છે. શું છે? A અને B બંને કેવા છે? અવાસ્તવિક સંખ્યા છે. તો ઘણીવાર એવું બને કે ભાઈ ગણ B માં જે આપણે ક્રમયુક્ત જોડ આપેલી હોય ને, એ શરત મુજબ B ના તમામ ઘટકો ના સમાવી શકતો હોય. આવું બની શકે, બરાબર છે. તો એ જે તમામ ઘટકો ના સમાવી શકતા હોય તો એ બધા વિસ્તારમાં આવે, બરાબર. પણ જે આખે આખો તમારો ગણ B છે, બરાબર, આખે આખો ગણ B છે, એને R નો સહપ્રદેશ કહેવાય છે. આપણો જે ગણ B છે ને, ગણ B ને R નો સહપ્રદેશ કહેવાય છે. સહપ્રદેશ એટલે કોડોમેન, પ્રદેશ એટલે ડોમેન અને વિસ્તાર એટલે રેન્જ. બરાબર, આ ત્રણ મહત્વની વસ્તુ છે જે આપણે અહીંયા કને શીખવાની રહે છે, બરાબર. હવે આના ઉપરથી એક વસ્તુ હું કહી શકું, મને કોઈ કહેશે વિસ્તાર અને સહપ્રદેશ વચ્ચેનો સંબંધ શું બની શકે? વિસ્તાર અને સહપ્રદેશ વચ્ચેનો એક સંબંધ બની જાય છે આ વસ્તુના કારણે. કાં તો વિસ્તાર છે એ પૂરેપૂરો શું હશે? સપ્રદેશનો ઉપગણ હશે, અને કાં તો વિસ્તાર અને સપ્રદેશ ઇક્વલ હશે, સરખા જ હશે, બંને સમાન ગણ હશે. અને કાં તો વિસ્તારનો જે ગણ હશે એ સપ્રદેશનો શું બની જશે? ઉપગણ બની જશે, બરાબર. તો આ બધી તમામ વસ્તુ તમે સ્ક્રીનશોટ અત્યારે લઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે આગળ વધીએ. તો હવે તમને બરાબર છે જે A ક્રોસ B આપેલા છે અને આપણે એના સંબંધની સંખ્યા ગણવી હોય, જેમ કે હું તમને એવું કહી દઉં કે ભાઈ મારા પાસે ગણ A માં P સભ્ય છે અને ગણ B માં Q સભ્ય છે. તો જ્યારે આપણે સંબંધ સ્થાપતા હોઈએ A ક્રોસ B નો, તો શું થાય? P અને Q નો ગુણાકાર થાય. આટલા સભ્યો એટલે કે આટલી જોડ, આટલી ક્રમયુક્ત જોડ તમને A ક્રોસ B માં મળતી હોય છે. પણ જો તમને એવું પૂછવામાં આવે ગણ A થી B ના સંબંધોની સંખ્યા, A થી B ના
સંબંધો કેટલા બનશે, સંબંધોની સંખ્યા, તો એ શું થશે તમારી 2 ની ઘાત. ઘાત કઈ? તો કે જેટલા ક્રમયુક્ત જોડ બને છે ને એ તમારી ઘાત બની જશે. સપોઝ તમારા પાસે ક્રમયુક્ત જોડ 2 બને છે તો અહીંયા કને બની જશે 2 ની 2 ઘાત, એટલે કે તમને 4 સંબંધ મળશે. બરાબર, એ ક્રમયુક્ત જોડની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલા અહીંયા કને આપણે ક્રમયુક્ત જોડ મળે છે. અને ક્રમયુક્ત જોડ કેના ઉપર ડિપેન્ડ કરે છે? તો ક્રમયુક્ત જોડ ડિપેન્ડ કરે છે તમારા પાસે ગણમાં કેટલા ઘટકો છે. એટલે આ બધી વસ્તુ એકબીજાથી કનેક્ટેડ છે. બરાબર છે, કોઈ નવી વસ્તુ નથી. અને આર બરાબર જો 5 હોય તો એને આપણે ખાલી સંબંધ કહીએ છીએ. આર પૂરેપૂરો એકરોસ બી બનતો હોય તો આપણે સાર્વત્રિક સંબંધ કહીએ છીએ. આ રીતે આપણે અલગ અલગ સંબંધો જોતા હોઈએ છીએ. બરાબર, તો હવે આપણે સંબંધો જ્યારે આપેલા હોય છે એની કન્ડિશનો આપેલી હોય છે ત્યારે પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર વિશે આપણે માહિતી મેળવવાની હોય છે. એ પ્રમાણેનો આપણે એક દાખલો અત્યારે લઈએ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે તમારા પાસે એક પ્રશ્ન આવી રહ્યો છે. આર ના સ્વરૂપમાં સંબંધ આપેલો છે તમને, જ્યાં કાને તમારા પાસે ક્રમયુક્ત જોડમાં x અને y એ બે વસ્તુ આપેલી છે. હવે અહીંયા કાને y ની જે કિંમત છે એ આ રીતે આપેલી છે. y ની કિંમત તમારી થાય છે x + 5. x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અને સાથે સાથે એવું પણ આપેલું છે કે એક્સ વાય બિલોંગ્સ ટુ n લેવાના છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે એક્સ અને વાય. બરાબર છે, એ રીતે આપણે એક સંબંધ n પર વ્યાખ્યાયિત કર્યું છે. હવે તમે સૌપ્રથમ પહેલા આર ને યાદીની રીતે લખો. બરાબર છે, આર ને યાદીની રીતે લખીએ આપણે, ગુણધર્મની રીતે નહીં, યાદીની રીતે, કારણ કે ગુણધર્મની રીત તો તમને અહીંયા આપેલી જ છે. આપેલી વસ્તુ અને બીજો પ્રશ્ન તમને સાથે સાથે આપેલો છે કે પ્રદેશ અને વિસ્તાર મેળવો આર નો. બરાબર, આર નો પ્રદેશ અને વિસ્તાર તમને મેળવવાનો રહેશે અહીંયા કને. બરાબર છે, તો ચલો સૌ પ્રથમ તો આપણે અહીંયા કને પ્રદેશ અને વિસ્તાર મેળવવા માટે શું કરવું પડશે ખબર છે? સૌ પ્રથમ આપણે આ જે સમીકરણ છે ને એ સમજવું પડશે અને એમાં કઈ કઈ વેલ્યુ મૂકી શકાય છે એ સમજવી પડશે. તો કે અહીંયા કને જે વેલ્યુ મૂકી શકાય છે એમાં x ની કિંમત તમને આપેલી છે 4 થી નાની, એટલે કે હું જે x ની કિંમત લઈ શકીશ એ કઈ બનશે 1, 2, 3 આ જ કિંમત લઈ શકીશ, એનાથી વધારે કિંમત મારા માટે શક્ય નથી. તો જ્યારે આવી કિંમતો મૂકું છું તો મને y નો જવાબ શું મળે છે? જો એક કિંમત મૂકવામાં આવે તો આ તમારું થશે 1 + 5, એટલે કે y ની કિંમત આવશે 6. બરાબર, પછી બેટા પ્રદેશ 1, 2, 3, 4 નહીં આવે સ્મિત, 4 નહીં લઈ શકાય, કારણ કે તમને કન્ડિશન એવી આપેલી છે 4 થી નાની. 4 અને 4 થી નાની નથી આપેલી, માત્ર ને માત્ર 4 થી નાની લેવાની કીધી છે. બરાબર, ઓકે, 2 મૂકશો તો શું આવશે? 2 + 5 એટલે કે 7 અને 3 + 5 એટલે કે 8. આ મળી ગઈ તમને y ની કિંમતો, આ તમારી x ની કિંમતો અને y ની કિંમતો. સૌપ્રથમ તો મારે આને ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં યાદીની રીતે લખવાનું રહે છે, એટલે જો હું આ રીતે ન લખું તો ખોટું પડી જાય. બરાબર, આપણે આ રીતે એને યાદીની રીતે લખવું પડે. અને પ્રદેશ અને વિસ્તાર પૂછ્યું છે તો આપણે સૌપ્રથમ પ્રદેશની વાત કરી તો પ્રદેશ એટલે કોણ? મારી x ની કિંમતો, જે શું છે 1, 2, 3. અને વિસ્તાર એટલે કે રેન્જ, જ્યાં સુધી આપણે જવાબ મળી શકે છે. આ પ્રશ્નમાં કિંમત મૂકેલી અને આ જવાબ મેળવે. બરાબર છે, એ શું થાય છે 6, 7 અને 8. આ રીતે આપણે આપેલા હોય છે. ચલો સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ વિધેયોના અમુક પ્રકાર આવશે, એના વિશે આપણે ચર્ચા કરશું. વિધેયોના પ્રકાર.
ચલો હવે આપણે ચર્ચા કરશું વિધેયોના પ્રકાર સાથે. ચલો તો અલગ અલગ પ્રકારના વિધેયો આપેલા છે. સૌ પ્રથમ તો આપણે વિધેયના પ્રકાર માટે ચર્ચા કરીએ. તદેવ વિધેય. તદેવ વિધેય એટલે કે આઈડેન્ટિટી ફંક્શન, બરાબર છે. હવે આ વિધેય કેવું હશે ખબર છે? તદેવ વિધેય, તો તદેવ વિધેયમાં તમારા પાસે જે એફ ઓફ એક્સ એટલે કે ફંક્શન એટલે કે વિધેય તમને જે આપેલો છે જેની કિંમત તમારી એક્સ એફ ઓફ એક્સ બરાબર એક્સ જ થતી હશે. એટલે કે જે તમે એક્સ ની કિંમત લ્યો છો એ જ તમારો જવાબ મળતો હશે. આવા પ્રકારના વિધેયને તદેવ વિધેય કહે છે. અને જો તદેવ વિધેયનો તમે જ્યારે પણ આલેખ બનાવો ને તો એ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય છે. 0 માંથી પસાર થાય જ છે. એ ફિક્સ વસ્તુ છે, બરાબર. આ પ્રકારના વિધેયને કહેવાય છે તદેવ વિધેય. ચલો ત્યારબાદ આવે છે અચળ વિધેય, કોન્સ્ટન્ટ, અચળ, જે કદી ચેન્જ જ ન થાય એવો, બરાબર. અહીંયા કને તમારા પાસે એફ ઓફ એક્સ નો જવાબ શું હશે ખબર છે? એક અચળાંક હશે સી. હવે આ સી શું છે? ખપી એક અચળ પદ છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપી દઉં, એફ ઓફ એક્સ બરાબર 2, તો અહીંયા કને તમને તમારા એક્સ ની કિંમત થી કઈ લેવા દેવા જ નથી. એક્સ ની કિંમત ખપી હોય, તમારો વિધેયનો જવાબ એક જ આપશે, શું? 2 અને માત્ર 2. હવે જો આ સી ની કિંમત મોટી હોય તો આપણે હવે અહીંયા કને લાઈન કેવી આવે ખબર છે? તમારો જે આલેખ હશે ને, આલેખ એ એક્સ અક્ષને સમાંતર રેખા હશે. જો હવે સી ની કિંમત 0 હોય તો એક્સ અક્ષ પોતે આવી જાય. જો સી ની કિંમત 0 કરતા મોટી હોય તો એક્સ અક્ષની ઉપર સમાંતર રેખા બને. એટલે કે જે પણ તમારી સી ની વેલ્યુ હોય 2 હોય તો 2 માંથી પાસ થતી હોય. અને જો એક્સ ની કિંમત એટલે કે તમારી સી ની કિંમત નેગેટિવ હોય, માઇનસ હોય, તો તમારો જે અહીંયા કને આલેખ બને એ થોડું નીચેના ભાગમાં જતો રહે. એટલે કે આપણો જે એક્સ અક્ષની રેખા હોય એનાથી નીચે રેખા જતી રહે. આ થઈ જાય છે અચળ વિધેય. ત્યારબાદ આવે છે બહુપદી વિધેય. એકચ્યુઅલી આ જે વિધેયોના પ્રકાર છે ને એ વિધેયના પ્રકાર કેવા છે ખબર છે? જે આપણે નાનું નાનું ભણ્યા છીએ ને, એમ કહી શકીએ અચળ વિશે ભણ્યા છીએ, તદેવ વિશે ભણ્યા છીએ, બહુપદી વિશે ભણ્યા છીએ, બરાબર. આગળ માનાંક આવશે, સમય આવશે, આ બધી વસ્તુ આવવાની છે. તો જે આપણે વસ્તુ ભણ્યા છીએ ને એ બધી વસ્તુઓને વિધેય સાથે સરખાવી અને એના અલગ અલગ પ્રકાર બનાવીને આપવામાં આવ્યા છે. જો તમને બધી વસ્તુનો મતલબ ખબર હશે ને તો તમારા માટે વિધેયોને જાણવા માટે અથવા તો વિધેયોના પ્રકાર ઓળખવા માટે કરીને તમને કઈ અલગ મહેનત નહીં કરવી પડે, બરાબર છે. તમે જોશો એટલે તમને સમજાઈ જશે કે આ કયા પ્રકારનો વિધેય છે. બહુપદી, આપણે બહુપદી વિશે ભણ્યા છીએ, બરાબર છે. કે બહુપદીમાં શું હોય છે? જ્યારે પદો આપેલા હોય છે તમારા ચલ સાથે, એટલે કે એક્સ અથવા વાય જે પણ તમારો ચલ આપેલો હોય એના સાથે અલગ અલગ તમને પદો આપેલા હોય, એવા પદોને આપણે બહુપદી કહેતા હોય છે. તો અહીંયા કરીને તમારું જે ફંક્શન હશે એ કેવું હશે ખબર છે? ફંક્શન તમારો આ સ્વરૂપમાં હોઈ શકે છે. એનો તમને હું સ્ટાન્ડર્ડ ફોર્મ લખી દઉં છું, બરાબર છે. કે એ ની a0 વત્તા a1x વત્તા a2x² અપ ટુ n ઘાત સુધીનો બહુપદી વિધેય બની શકે છે, બરાબર છે. આ બધા પ્રકારોના વિધેયને શું કહેવાય છે? બહુપદી વિધેય કહેવાય છે. એટલે કે તમારા પાસે એક શું હશે? a1 a2 આ બધા તમારા પાસે વાસ્તવિક સંખ્યા હશે, બરાબર ને. એક વસ્તુ સમજજો, a0 a1 a2 આ બધી વાસ્તવિક સંખ્યા હશે, બરાબર છે. આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. આ બધા અચળાંક છે જેની ક્યાંક ને કિંમત હશે, ઓકે. અને એક વસ્તુ કે સમજી લો કે આ n ઘાત સુધી જાય તો આનો છેલ્લો પદ શું બને ખબર છે? an x પાવર n. જે પણ ઘાત બનતી હોય, બરાબર, મહત્તમ ઘાત જે પણ બનતી હોય, તો જે પણ મહત્તમ ઘાત બનતી હોય ને એ મહત્તમ ઘાતનો અચળાંક ક્યારેય 0 ના હોય, એ યાદ રાખવાનું ખાસ. જે પણ મહત્તમ ઘાત બનતી હોય એ મહત્તમ ઘાત તમારી 2 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે અને 25 પણ હોઈ શકે, પણ એ મહત્તમ ઘાતનો અચળાંક ક્યારે 0 ન હોય. નકર શું થાય ખબર છે? મહત્તમ ઘાત તમારી 0 થઈ જાય, બરાબર. તો એ તમારી ઘાત રહેવી જોઈએ અહીંયા કને, ઠીક છે. આ બે કન્ડિશન સાથે આપણે બહુપદી વિધેય બને છે. ત્યારબાદ આવે છે સમય વિધેય. સમય સંખ્યા વિશે આપણે સમજીએ છીએ, એટલે કે સમજી ચૂક્યા છીએ. એ જ પ્રમાણે સમય વિધેય આવશે જ્યારે તમારો વિધેય એફ ઓફ એક્સ ડિવાઈડ બાય જી ઓફ એક્સ ના સ્વરૂપમાં હોય અને જ્યાં કને જી ઓફ એક્સ ની કિંમત 0 ના હોય, બરાબર છે. આવા પ્રકારના વિધેયને શું કહેવાય છે? સમય વિધેય કહેવાય છે. ચલો સ્ક્રીનશોટ લઈ શકો છો. આપણે 4 પ્રકારના વિધેયોની ચર્ચા કરી: તદેવ વિધેય, અચળ વિધેય, બહુપદી વિધેય અને સમય વિધેય, બરાબર છે.
જો થિયરી પણ સમજવું એટલી જ જરૂરી છે, અગત્યની છે, બરાબર. ખાલી ને ખાલી આપણે ઓબ્જેક્ટિવ્સ પર ફોકસ કરીએ એ કરવું પણ જરૂરી છે, ના નથી, પણ થિયરીના કન્સેપ્ટ સમજવા પણ બહુ જરૂરી છે. કારણ કે થિયરી જો તમને કાંઈક આવડતી હશે, કાંઈક તમારા મગજમાં બેઠેલી હશે, તો તમારા માટે દાખલા અથવા વિકલ્પવાળા પ્રશ્નો સોલ્વ કરવા સરળ પડશે. ચલો, હવે ત્યારબાદના વિધેયોના પ્રકાર વિશે સમજીએ. પછી આવે છે માનાંક વિધેય. ચલો, માનાંક વિધેય તો હવે એ જ આપણે ખબર પડે છે, કોઈ કિંમત માનાંકમાં હોવાની છે, એ તો ફિક્સ થઈ ગયો. સપોઝ એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ, મોડ ઓફ એક્સ. તો હવે અહીંયા કને આપણા પાસે બે કન્ડિશન આવે, તમને ખ્યાલ હોય તો, કે માનાંકમાં રહેલો વિધેયને આપણે એક્સ ક્યારે લઈ શકીએ ખબર છે? જ્યારે એની કિંમત 0 અથવા 0 કરતા મોટી હોય, અને માઇનસ એક્સ ક્યારે લેશું? જ્યારે એની કિંમત 0 કરતા નાની હોય, જેના કારણે પાછો તમને જે જવાબ મળે શું મળે? પોઝિટિવ જવાબ મળી શકતો હોય છે. કારણ કે માનનો મતલબ એક જ વસ્તુ થાય છે કે તમારો કિંમત કપી હોય, નેગેટિવ કે પોઝિટિવ, પ્લસ કે માઇનસ. તમે જ્યારે માનાંકમાંથી બારે કાઢો તો એનો જવાબ હંમેશા તમને ધન લેવાનું રહે છે, બરાબર. તો આમાં મને એક વસ્તુ ખબર પડી, જ્યારે પણ માનાંક વિધેય હોય ને તો તમારા માટે એક વસ્તુ ફિક્સ થઈ જાય. શું ખ્યાલ છે? પ્રદેશ અને વિસ્તાર. તમને અહીંયા કને સમજી લો, એવું કીધું હોય કે ભાઈ તમે વાસ્તવિક સંખ્યા લો તો તમારો પ્રદેશ છે એ આખો વાર બની શકે, આખો વાર બની શકે. કારણ કે તમે -5 પણ લઈ શકો, -5.25 પણ લઈ શકો, અને +1 લાખ પણ લઈ શકો. પણ અહીંયા કને જે વિસ્તાર મળે ને એની રેન્જ સીમિત થઈ જાય, એટલે કે એની જે કિંમત છે સીમિત થઈ જાય. શું કામ? કારણ કે તમારો જવાબ ક્યારે માઇનસ તો આવવાનો નથી, એટલે ન્યૂનતમ કોણ આવી શકે? 0 પોતે. હવે 0 પોતે આવ્યો એટલે આપણે મોટો બ્રેકેટ બનાવ્યો છે, અને અપ ટુ ઇનફાઇનાઇટ સુધી. ઇનફાઇનાઇટ કોઈ નંબર નથી, એટલે આપણે આ રીતે વિસ્તાર માનાંક વિધેય માટે કરીને વિસ્તાર એ આપણો સીમિત થઈ જ જાય છે, 0 ટુ ઇનફાઇનાઇટ. કારણ કે કોઈ પણ તમને અહીંયા કને માઇનસ કિંમત, ઋણ કિંમત તમને ક્યારે પણ મળવાની નથી, બરાબર છે. ચલો, નેક્સ્ટ આવશે ચિહ્ન વિધેય. બરાબર, સિગ્નમ ફંક્શન જેને આપણે કહેતા હોઈએ છીએ. હવે આ ચિહ્ન વિધેય શું વસ્તુ છે? તો કે ચિહ્ન વિધેયમાં તમારા પાસે કમ્પેરિઝન કરેલી હોય છે. કમ્પેરિઝન કરેલી એટલે આવું, એફ ઓફ એક્સ બરાબર, તો કે આની 3 શક્યતા બની શકે, 1, 0, -1. આવું ક્યારે થાય? કે જો તમારી એક્સ ની કિંમત 0 કરતા મોટી હોય તો સપોઝ તમે 1 લ્યો, તમારી એક્સ ની કિંમત 0 હોય તો તમે 0 લ્યો, અને તમારી એક્સ ની કિંમત 0 કરતા નાની હોય તો તમે -1 લ્યો. એટલે કે તમને અલગ અલગ શું કહેવાય, અલગ અલગ કન્ડિશન માટે અલગ અલગ વિધેયોની કિંમત આપેલી હોય છે, જેને ચિહ્ન વિધેય કહેવાય છે. હવે આ ચિહ્ન વિધેયમાં પણ જો આવો વિધેય આપેલો હોય, બરાબર છે, તો હું તમને અહીંયા કને પ્રદેશ અને વિસ્તાર આરામથી કહી શકું. શું કામ? કારણ કે જો મારો પ્રદેશ તો અહીંયા કને શું રહેવાનું છે? R. પણ વિસ્તાર મારો ફિક્સ થઈ ગયો, કારણ કે મેં બધા અચળાંકોની સંખ્યા જ દીધી છે. તો વિસ્તાર મારો થઈ જશે -1, 0 અને 1, અને આ ગણના સ્વરૂપમાં જ થશે. શું કામ? કારણ કે મારો જે વિસ્તાર છે એ R ના સ્વરૂપમાં નથી, ખાલી આ 3 ફિક્સ વેલ્યુ જ છે, એટલે એને હું એને ગણના સ્વરૂપમાં લખીશ, ના કે મોટો કૌંસ કે નાનો કૌંસ. ઓકે, ચલો, ત્યારબાદ હવે મહત્તમ પૂર્ણાંક વિધેય આવે છે, એના વિશે સમજી લઈએ. ચલો, મહત્તમ પૂર્ણાંક વિધેય, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. હવે સપોઝ તમારા પાસે એફ ઓફ એક્સ બરાબર તમને આ રીતે કૌંસમાં એક્સ આપેલું છે. હવે આનો મતલબ શું થાય? કે અહીંયા કને તમારો જે આ એક્સ છે ને, એટલે કે જે વિધેયનો જવાબ એક્સ છે એ વાળા એક્સ ની વાત કરું છું, એ એક્સ થી નાના હોય અથવા એક્સ ને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે, સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો, ને આ વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય છે. સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે. હવે સૌથી મોટો પૂર્ણાંક દર્શાવો એટલે શું એ સમજીએ. તો કે સમજી લો કે તમારા પાસે આવી કિંમત આપેલી છે કે મારા પાસે x ની કિંમત -1 લેસ ધેન x,
અને લેસ દેન 0, લેસ દેન ઓર ઇક્વલ ટુ x અને લેસ દેન 0 આપેલી છે. તો અહીંયા કને f ઓફ x નો જવાબ શું આવશે ખબર છે? મહત્તમ પૂર્ણાંક, સૌથી મોટો પૂર્ણાંક. પૂર્ણાંક તો આને પણ કહેવાય, બરાબર. તો મારો જવાબ આવશે -1, કારણ કે મને મહત્તમ પૂર્ણાંક બતાડવાનો છે, મોટી વેલ્યુ બતાડવાની છે, બરાબર છે. તો આપણે મહત્તમ પૂર્ણાંકનો વિસ્તાર મળી ગયો. અહીંયા કને વિસ્તાર ખપી આવી શકે, ધન આવી શકે છે, ઋણ આવી શકે છે, એટલે વિસ્તાર આપણે મળી ગયો, બરાબર. વિસ્તાર મારો થશે અહીંયા કને z. ખપી તમારો વિસ્તાર હોઈ શકે છે. એટલે આપણે ખાલી અહીંયા કને પૂર્ણાંકની વાત કરતા હોઈએ તો વિસ્તાર z આવે, બરાબર. r ની વાત કરતા હોય તો r પણ આવી શકે છે. ઓકે, પણ તમને અહીંયા કને સૌથી મોટો પૂર્ણાંક જ લેવાનું હોય છે, બરાબર. એટલે તમારો વિસ્તાર આવશે માત્ર ને માત્ર z. ચલો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ચલો. હવે તમારા સામે એક પ્રશ્ન રાખવામાં આવે છે, બરાબર. આ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો રહેશે, બરાબર. અહીંયા કને હું તમને એ જ વસ્તુ પૂછું છું પ્રદેશ અને વિસ્તાર માટે, કે પ્રદેશ અને વિસ્તાર મેળવો. પ્રદેશ અને વિસ્તાર આપણે ગોતવાના રહે છે, બરાબર છે. તો તમારા સામે એક પ્રશ્ન મૂકવામાં આવે છે, f ઓફ x બરાબર √9 - x², 9 - x² નો વર્ગમૂળ, બરાબર. આના માટે પ્રદેશ અને વિસ્તાર ગોતો. હવે સિમ્પલ વસ્તુ તમને સમજાવી દઉં. પ્રદેશ એટલે જો આ ઇક્વેશન, આ જે સમીકરણ છે ને, એને તમે આમ ધારી લો કે y બરાબર વર્ગમૂળમાં 9 - x². તમે જેટલી જેટલી x ની વેલ્યુ મૂકી શકો છો ને, એ તમારો પ્રદેશ છે. અને આ x ની વેલ્યુ મૂકવાથી જે કિંમતો તમને y ની મળે છે ને, એ તમારો વિસ્તાર છે. એટલે તમને x ની કિંમતો મૂકતા જાઓ અને y ની કિંમતો મેળવતા જાઓ. એના પરથી તમારે પ્રદેશ અને વિસ્તાર આસાનીથી મળી જશે. કરો સ્ટાર્ટ.
તમને સમજાવ્યું રીતે કે પ્રદેશ છે એટલે આપણે x ની કિંમતો મૂકવાની રહેશે અને વિસ્તાર એટલે આપણે x ની કિંમતો મૂકવાથી જે આપણે જવાબ મળે છે ને y ના એને વિસ્તાર કહેવાય છે. એક તમને એવું હોય તો આપણે હિન્ટ ના સ્વરૂપમાં બરાબર છે એક વેલ્યુ મૂકીને ચેક કરીએ બરાબર છે. જેમ કે સમજી લો કે હું અહીંયા કને x ની કિંમત -3 થી સ્ટાર્ટ કરું છું બરાબર છે. તો શું થશે ખબર છે કે y નો જવાબ આવશે તમારો 9 -3 નો વર્ગ બરાબર. તો આ થઈ જશે 9 - 9. શું કામ? કારણ કે -3 નો વર્ગ તો શું થાય 9 થાય. 9 - 9 એટલે તમને 0. એટલે કે જ્યારે તમે x ની કિંમત -3 મૂકશો તો તમને y ની કિંમત 0 મળશે. આ તમને વિચારવાનું છે કે x ની કઈ કઈ કિંમતો હું મૂકી શકું છું અને એ કિંમતો મૂકવાથી મને y ના કયા કયા આન્સર મળી શકે છે. બરાબર છે. શું નામ છે તમારું? કુલ પેડ કુલ લખ્યું છે. સુનિલ. ઓકે સુનિલ, થોડુંક તમે અહીંયા કને ચાતરી ગયા છો એવું મને લાગે છે બરાબર છે. કારણ કે તમે જોઈ શકો છો બરાબર, તમે જોઈ શકો છો કે અહીંયા કને મેં જે પ્રદેશ માટે કિંમત મૂકી છે ને એ -3 છે અને તમે કહો છો કે એ વસ્તુ આવતી જ નથી બરાબર છે. રિયલ નંબર્સ છે એટલે કે વાસ્તવિક સંખ્યા છે હિરેન, વાંધો નથી. પણ આપણે તો બધી એવી ડેસિમલ વાળી કિંમતો નહીં મૂકી શકીએ ને બરાબર, અપૂર્ણાંક વાળી. એટલે આપણે શું મૂકશું કે જે સૌથી મોટી વેલ્યુ મૂકી શકાતા હોય ઈ અને સૌથી નાની વેલ્યુ જે મૂકી શકાતી હોય ઈ જ મૂકીને આપણે ચેક કરી લેશું બરાબર, જેનાથી આપણા માટે સરળ થઈ જશે. ચલો ગોતો. ચલો હિરેન, સમજાવી શકશો જવાબ કઈ રીતે આવ્યો? -3 તો મેં તમને કિંમત મૂકીને દીધી. હવે હિરેને જવાબ આપ્યું છે કે તમારી જે પ્રદેશ છે એની કિંમત તમે લઈ શકશો -3 થી 3 સુધી અને તમારો જે વિસ્તાર છે એની તમને કિંમત મળશે 0 થી 3 સુધી. ચલો એના સિવાય બીજો કોઈ સમજાવી શકશે કે આ વસ્તુ કઈ રીતે આવી? સ્મિત.
સર 9 - x² ગ્રેટર ધેન 0 થશે ત્યારે જ આ વિધેય વ્યાખ્યાયિત થશે. બરાબર, કારણ કે વર્ગમૂળ આપેલો છે જેના કારણે આપણે એની કિંમત 0 કરતા મોટી લેવી ખપે. તો જો -3 મૂકું તો પણ એક 0 મળે છે અને +3 મૂકું તો પણ 0 મળે છે. એટલે -3 થી નાની અને +3 થી મોટી, એટલે કે તમે 4 ની કિંમત મૂકશો તો 9 - 16, જે વર્ગમૂળમાં -7 જવાબ આવશે, એટલે વ્યાખ્યાયિત થતું નથી, જેના કારણે પ્રદેશ મળ્યું -3 થી 3. બરાબર. ત્યારબાદ પછી √9 - x² = y, એટલે y² બરાબર 9 - x² થશે. કરેક્ટ. તમને વિસ્તાર ગોતવું છે એટલે કે તમને y ગોતવું છે, તો y ની કિંમત એક તો મને મળી ગઈ 0. બરાબર, એટલે 0 થી શરૂઆત થશે, ફિક્સ થઈ ગયું, કારણ કે માઇનસ જવાબ આવવાનું નથી. હવે એની મેક્સિમમ વેલ્યુ કેટલી મળી શકે, તો મેં x ની કિંમત 0 ધાર લીધી, સપોઝ, કારણ કે 0 તો મૂકી જ શકું, પ્રદેશ મારો ફિક્સ થઈ ગયો -3 થી 3. તો જ્યારે 0 મૂકવામાં આવે છે એટલે થશે 9 - 0 નો સ્ક્વેર, એટલે કે આવશે વર્ગમૂળમાં 9, જે આવશે 3. એટલે આનાથી મોટો મને વિસ્તાર ક્યારે મળી નહીં શકે. એટલે વિસ્તારની મારી શરૂઆત થઈ 0 થી અને મેક્સિમમ મળ્યો 3. એટલે આ થઈ ગયા મારા પ્રદેશ અને વિસ્તાર. બરાબર છે, લખી શકો છો, એટલે કે સ્ક્રીનશોટ લઈ શકો છો. આવો ને આવો હજી એક પ્રશ્ન હું તમને આપવા જઈ રહ્યો છું. પ્રદેશ અને વિસ્તાર પર જે ચર્ચા છે એ બહુ સારી રહેશે. બરાબર, એ આ ચેપ્ટરની મેઇન કડી છે. ઓકે, તો આ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો. ચલો, ત્યારબાદ એક પ્રશ્ન આપવામાં આવે છે તમને અત્યારે, f(x) બરાબર વર્ગમૂળમાં x - 1. બરાબર, અહીંયા કને તમને વિસ્તાર અને પ્રદેશ ગોતવાના રહેશે. આ પ્રશ્નનો જવાબ તમે ગણો અને સમજાવજો કઈ રીતે જવાબ આવેલ છે. અહીંયા આગળ પણ સેમ વસ્તુ આપેલી છે. બરાબર, વર્ગમૂળમાં x - 1. તો વિચારજો કે તમે કઈ કઈ વસ્તુ અહીંયા કને પ્રદેશમાં લઈ શકો છો અને તમને કયો કયો વિધેયનો વિસ્તાર મળી શકે છે. બહુ સરળ પ્રશ્ન છે.
ચલો જવાબ આપણે આપ્યું છે હિરેને અને સુનિલે. બરાબર. હવે જુઓ અહીંયા કને તમે કઈ કઈ વેલ્યુ લઈ શકો છો ને એ પ્રદેશ n ના આવે. સૌ પ્રથમ તો પ્રદેશ તમારો શું આવે તો કે તમારા વર્ગમૂળની કિંમત 0 કરતા મોટી થવી જોઈએ, બરાબર, અથવા તો વધીને 0 થવી જોઈએ. આના સિવાય તમે કિંમતો ના લઈ શકો. તો 0 ક્યારે થાય? જ્યારે તમે x ની કિંમત શું લઈ લેશો? 1 લઈ લેશો, બરાબર. x ની કિંમત તમે જ્યારે 1 લેશો ત્યારે શું થશે? વધીને 0 થશે. ઓકે. ત્યારબાદ તમે x ની કિંમત અહીંયા કને બીજી કોઈ લઈ શકશો? નહીં લઈ શકીએ, બરાબર છે. મોટી લેવાની છૂટ છે તો કે ચલો મોટી કિંમતો માટે વિચારીએ આપણે. તો કે મોટી કિંમતો વાંધો નથી, પણ નાની કિંમત નહીં લઈ શકાય. એટલે કે મારે જે પ્રદેશ મળ્યો એ શું મળ્યો તો કે એક પોતે લઈ શકાય છે, એટલે મોટો કૌંસ અપ ટુ ઇન્ફિનિટ. હવે વિસ્તાર શું આવશે તો કે આપણે બધી કિંમતો મૂકીને ચેક કરી લઈએ. જ્યારે x ની કિંમત 1 મૂકી તો 1 - 1 0, એટલે 0 થી સ્ટાર્ટ થશે. અને ક્યાં સુધી મળશે તો કે ઇન્ફાઇનાઇટ સુધી મળી શકશે, કારણ કે તમે અહીંયા કને 500 મૂકશો તો 500 - 1 √499 એ પણ મળી શકે છે. એટલે અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી તમને મળશે વિસ્તાર. આ છે એનો પ્રદેશ અને વિસ્તાર, બરાબર છે. ચલો બધો પોતાના નામ અને સ્કૂલના નામ ચેટ બોક્સમાં લખી શકો છો અને આ ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ લઈ લો.